બ્રેક બાદ આપનું સ્વાગત છે। બ્રેક પહેલા જે રીતે ઇલેક્શનને લઈને ચર્ચા થઈ રહી હતી, અત્યારે જે વોટિંગ ધીરે ધીરે વધી રહ્યું છે અને જેમ જેમ સમય પસાર થઈ રહ્યો છે તેમ ટકાવારીમાં પણ વધારો થઈ રહ્યો છે। હજુ વધારો થાય તેવી આશા સૌ કોઈ રાખી રહ્યા છે, કારણ કે તમામે પોતાના નાગરિક તરીકેની જવાબદારી નિભાવવાની હોય। અલગ અલગ મુદ્દાઓ પર જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ કે ખેડૂતોની વાત કરવામાં આવી, ત્યારબાદ સોશિયલ મીડિયા એક અલગ આખો હવે મુદ્દો પ્રગટમાં આવ્યો છે, એટલે તેના પર પણ વાત કરી। પરંતુ મારે હિતેન્દ્રભાઈ આપને પૂછવું છે કે સરકારી આંકડાની આ વાત છે, આપ રોજગારીની વાત દર વર્ષે 2 કરોડની જે વાત હતી, પરંતુ તેનાથી વિપરીત અત્યારે એ સ્થિતિ છે કે સરકારી આંકડા મુજબ બેરોજગારી દર જે 6.1% છે, જે 71-72 બાદનો સૌથી લોએસ્ટ છે, સૌથી હાઈએસ્ટ છે। હવે એ પરિસ્થિતિમાં જો આપ 40 વર્ષનો સૌથી હાઈએસ્ટ બેરોજગારી દર અત્યારે હોય તો પછી કઈ રીતે કહેશો કે ખરા અર્થમાં રોજગારી મળી છે? મને સાહેબ સમય આપજો। સૌથી પહેલા તો હું હરેશભાઈની વાત સાથે સોશિયલ મીડિયામાં ત્રણેય વિશ્લેષકોની વાત સાથે સંમત થયો છું કે એના ફાયદા અને ગેરફાયદા બંને છે। ફાયદા અત્યારે છે, ગેરફાયદા આવનારા દિવસોમાં મોટા થવાના છે। પણ સોશિયલ મીડિયાનો આવિર્ભાવ કેમ થયો એ પણ મીડિયા હાઉસોએ અને જનતાએ વિચારવું પડે। જ્યારે રાજકીય પક્ષોની સમાજની સહનશક્તિ ઘટી ગઈ હતી અને સાવ એમને અન્યાય થતો હતો, ત્યારે સોશિયલ મીડિયાનો સહારો લીધો। આ મારે ઓન એર કહેવું છે, મને વાંધો નથી કોઈને દુઃખ લાગે તો। બીજી વાત, તમે રોજગારીની વાત કરી તો રોજગારીના પરિણામોમાં સૌથી પહેલા કે જે એનએસએસઓના રિપોર્ટની વાત કરીએ છીએ એ ઇન્ટ્રીમ છે, એટલે એ ફાઇનલ નથી થયો। નંબર 1 રાજીનામું આપવું પડ્યું એનું શું? નંબર 2 કે રોજગારી એટલે માત્ર સરકારી નોકરી। નંબર 3, અત્યાર સુધી બધા જ લોકો રોજગારમાં હતા, બધા કલેક્ટર, ડીએસપી, ડીડીઓ, બધા મામલતદાર હતા અને ભારતીય જનતા પાર્ટી સરકારે 2014માં બધાને છૂટા કરી દીધા એટલે બેરોજગાર થયા છે। જો 55 વર્ષમાં રોજગારી આપી હોત તો 4 વર્ષમાં મને લાગે છે કે આટલા બેરોજગારો જે નવા લોકો માર્કેટમાં આવ્યા રોજગારીના માર્કેટમાં એમને તમે આપવામાં ઉણા ઉતર્યા છો અને એના કારણે બેરોજગારીનો દર વધ્યો છે। બેરોજગારીના એના માટે કોંગ્રેસને જવાબદાર ના બનાવો। એનએસએસઓ ના રિપોર્ટમાં પણ એજ વાઇઝ આપ્યું છે કે કયા સેક્ટરમાં કેટલા બેરોજગાર છે, એટલે યંગ રોજગાર સિવાય બાકીના બેરોજગારો કોંગ્રેસના તમારા વખત બન્યા, જીએસટી પછી નોટબંધી પછી લોકો બેરોજગાર બન્યા છે અને એની તમે જવાબદારી સ્વીકારો। એ જ વાત પર આવું। અને બીજું કે બેરોજગારીની વાત જે થાય છે એમાં સરકારી નોકરી માત્ર 2% છે અને કોંગ્રેસના સમયમાં 4% હતી જ નહીં, 1.5% થી વધારે સરકારી પ્રાઇવેટ નોકરીઓ જતી રહી નોટબંધી પછી, જીએસટી પછી લોકોની પ્રાઇવેટ નોકરીઓ ગઈ અને એના માટે બેરોજગારી વધી। એ જ વાત પર આવું છું કે સરકારે 3 કિલોમીટરની સામે 18 કિલોમીટર રોડ બનાવ્યા, તો કોને બનાવ્યા? આ રોજગારી આવી કે નથી આવી? અનેક ક્ષેત્રમાં જે કામ થયા છે, વિકાસના કામ થયા, ત્યાં કામ પર કોણ લાગ્યું? કામ થયા હોત તો રોજગારી મળી છે। એમાં સરકારી નોકરી અને ઓર્ગેનાઇઝ સેક્ટરની નોકરી કે જ્યાં પીએફ કપાય છે એની ગણતરી છે, અનઓર્ગેનાઇઝ સેક્ટરની બે વાત જે છે સ્વરોજગારી છે, જ્યાં ડેવલપમેન્ટ થયું છે, ખોટી વ્યાખ્યા કરી રહ્યા આપણે આપણો મુદ્દો બંને રાખ્યો, આપણે બંને આપણો મુદ્દો રાખ્યો। હરેશભાઈ, રોજગારીના મુદ્દે મારે એટલું કહેવું છે કે આ દેશ 125 કરોડની જનતાનો દેશ છે। આપણે ઓસ્ટ્રિયા નથી, આપણે ઇટલી નથી, આપણે ફ્રાન્સ નથી, કેનેડા નથી। કોઈ પણ પક્ષ સત્તામાં આવે પછી રાજ્યમાં હોય કે કેન્દ્રમાં, આ દેશમાં સૌથી વધારે સરકારી નોકરી સર્જાવી જોઈએ અને જે નથી સર્જાતી એના માટે હું કોઈ એક પક્ષને નહીં, જે પણ સત્તામાં આવ્યા છે છેલ્લા 20 વર્ષમાં બધાને જવાબદાર ગણું છું। આ લોકો એવું સમજી બેઠા કે લિબરલાઇઝેશનના કારણે જે ખાનગીકરણ વધ્યું અને ખાનગીકરણમાં રોજગારી ઉભી થાય છે એટલે હવે અમારી જવાબદારી નથી। હાઈટ જોવો તમે સાહેબ, સરકારો કોન્ટ્રાક્ટ શરૂ કર્યા, સરકારની જવાબદારી તેના મૂળમાં બદલાવની જરૂર છે અને કદાચ એ પગલા લેવાશે। પક્ષ કોઈ પણ હોય, કોંગ્રેસ હોય કે ભાજપ હોય, સરકાર હંમેશા બદલાતી રહે છે, પરંતુ ખરા અર્થમાં કામ થશે તો આ રેશિયોને ઘણો બધો સુધારી શકાય તેવો આશા રાખી શકાય, કારણ કે સ્કિલ્ડ લેબર અને સાથે